હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એમએસ ટીચિંગ ચેનલ. એમએસ ટીચિંગ ચેનલમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન યુનિટ 8 ઓફ સ્ટાન્ડર્ડ 10 ઇન ઇંગ્લિશ, અવર ફિધર ફ્રેન્ડ, આપણા પીંછાવાળા મિત્રો. આજે આપણે એ પાઠનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, પાઠ ઘણો લાંબો હોવાથી આપણે એને 4 વિડીયોઝમાં ડિવાઈડ કર્યો છે. પ્રથમ 3 વિડીયોમાં પાઠની સમજૂતી આપી છે અને છેલ્લા વિડીયોમાં પાઠમાં આવતા દરેક પ્રશ્નોની સમજ આપેલ છે. તો ચલો આપણે પાઠની શરૂઆત કરીએ. ઓપન યોર ટેક્સ્ટ બુક, યુનિટ નંબર 8, અવર ફિધર ફ્રેન્ડ, આપણા પીંછાવાળા મિત્રો. It is a fresh and pleasant morning. Birds are chirping and the wind is cool and calm. Fresh એટલે ખુશનુમા, pleasant એટલે ખુશનુમા, fresh એટલે તાજી, યાની તાજી અને ખુશનુમા સવાર છે. પક્ષીઓ એ ચર્પિંગ યાની ચીંચી કરી રહ્યા છે, જ્યારે પવન એકદમ શાંત અને શીતળ છે. શુભાંગી with her family is having tea and breakfast in their garden. શુભાંગી એના પરિવાર સાથે બગીચાની અંદર ચા અને નાસ્તો લઈ રહી છે. દેવાંગી, શુભાંગી's sister Mitra's friend, has come to stay for a couple of days. યાની દેવાંગી જે છે એ શુભાંગીની બહેન મિત્રાની સહેલી એ 2 દિવસ રહેવા માટે આવી છે. દેવાંગી is a student of second year zoology in MS University, Baroda. યાની દેવાંગી જે છે એ બરોડાની MS યુનિવર્સિટીમાં યાની પ્રાણીશાસ્ત્રમાં બીજા વર્ષની વિદ્યાર્થીની છે. શુભાંગી, fascinated by the call of a bird, exclaimed, "What a beautiful sparrow it is!" શુભાંગીએ એક પક્ષીને જોઈને એનાથી આકર્ષાઈને એકદમ ઉદ્ગારી ઉઠે છે કે કેવી સુંદર ચકલી છે. દેવાંગી promptly corrects her. promptly એટલે તરત જ અને correct એટલે સુધારે. દેવાંગી એને તરત જ સુધારે છે. My dear, it is not a sparrow, it is a tailor bird. વાલી, એ ચકલી નથી, એ દરજીડો છે. See, its color is yellowish green and it is smaller than a sparrow. જો એનો જે રંગ જે છે એ પીળાશ પડતો ગ્રીન એટલે લીલો છે અને એ ચકલી કરતો ઘણો નાનો છે. શુભાંગી, you are right, but the day before yesterday when I saw it, its color was rust. શુભાંગી કહે છે કે તારી વાત સાચી છે, પણ પરમ દિવસે મેં જ્યારે એને જોઈ ત્યારે એનો રંગ બદામી આકારનો હતો. દેવાંગી, look શુભુ, this one is a male and the rust was a female. દેવાંગી એને કહે છે કે શુભુ, જો આ જે છે એ નર છે અને જે બદામી હતી એ માદા હતી, ફિમેલ એટલે માદા. શુભાંગી કહે છે કે why it is so, આવું કેમ? I have observed the female in almost all the species in dull in comparison with the male. શુભાંગી કહે છે કે મેં એવું અવલોકન કર્યું છે કે લગભગ દરેક જાતિઓમાં માદાનો રંગ એ ઝાંખો હોય છે. આવું કેમ? દેવાંગી જવાબ આપે છે. દેવાંગી છે, it seems that, એવું લાગે છે કે you have keen interest in birds. keen એટલે તીવ્ર. એટલે દેવાંગી કહે છે કે મને એવું લાગે છે કે તને પક્ષીઓમાં ખૂબ તીવ્ર ઊંડો રસ લાગે છે. શુભાંગી, oh yes દીદી, see, મિત્રા દીદી is always busy with her project. કે હા દીદી, મિત્રા તો એના પ્રોજેક્ટ કાર્યમાં જ હંમેશા વ્યસ્ત હોય છે. Will you please tell me more about birds? મહેરબાની કરીને તું મને પક્ષીઓ વિશે વધારે માહિતી આપીશ. દેવાંગી, it is my interest and not મિત્રાસ. મતલબ કે મારો રસનો વિષય છે, એ મિત્રાનો નથી. I will be happy to talk about birds. મને પક્ષીઓ વિશે માહિતી આપવામાં ઘણી ખુશી, આનંદ વ્યક્ત કરીશ. મિત્રા, will you please bring a book from my bag titled Birds of India by સલીમ અલી? એટલે એ મિત્રાને કહે છે કે મિત્રા, મારા બેગમાંથી સલીમ અલીનું પુસ્તક બર્ડ્સ ઓફ ઇન્ડિયા લાવીશ? મિત્રા કહે છે, why not, sure, કેમ નહીં, ચોક્કસ. એટલામાં પેરેન્ટ્સ આવે છે. કિડ્સ, એન્જોય યોર ડિસ્કશન.
વી હેવ ટુ લીવ નાઉ, એટલે માતા પિતા આવે છે, કહે છે કે વિદ્યાર્થી બેટા બાળકો તમે તમારી ચર્ચાને માણો, ચાલુ રાખો, અમારે જવું પડશે. દેવાંગી સે લિસન શુભાંગી, there are jungle birds, water birds and birds that live near human habitats. દેવાંગી કહે છે કે શુભાંગી સાંભળ, यानी 3 પ્રકારના પક્ષીઓ હોય છે, यानी જંગલ બર્ડ यानी જંગલમાં રહેતા પક્ષીઓ, વોટર બર્ડ यानी પાણીજન્ય પક્ષીઓ, એન્ડ આપણી આસપાસ રહેતા પક્ષીઓ, એમ 3 પ્રકારના પક્ષીઓ હોય છે. This tailor bird is a bird of our surrounding. આ દરજીડો એ આપણી આસપાસનું પક્ષી છે. It stitches its nest with green leaves and fibers of trees. To stitch એટલે સીવવું, यानी તે એ ઝાડના લીલા પાંદડા અને વૃક્ષોના રેસામાંથી એનો માળો ગૂંથે છે. And that's why it is called a tailor bird. અને એટલા જ માટે એને દરજીડો કહેવામાં આવે છે. શુભાંગી સે that's great, ખૂબ સરસ. But why do the male and female have different colors? We have same colors. પણ નર અને માદામાં સમાન રંગો કેમ હોય છે? જુદા જુદા રંગો કેમ હોય છે? આપણે તો સરખા રંગો છે. દેવાંગી સે ઓય ચુલબુલ, there are 2 major types of birds. એટલે કે એ ચુલબુલ સાંભળ, 2 મુખ્ય પ્રકારના પક્ષીઓ છે, birds of prey and small bird. यानी prey એટલે શિકાર, यानी શિકારી પક્ષીઓ અને નાના પક્ષીઓ. birds of prey hunt small birds for food. यानी શિકારી પક્ષીઓ એ નાના પક્ષીઓનો શિકાર કરે છે, hunt એટલે શિકાર કરવો. and the female bird should be dull to hide itself from hunters as it is supposed to continue generation. यानी માદા જે છે એ ડલ यानी ઝાંખી એટલા માટે હોય છે કેમ કે એને એ શિકારીઓથી બચવાનું હોય છે, પોતાની જાતને બચાવ કરવાનો હોય છે. કારણ કેમ કે એને આગામી यानी એનો વંશ, એની પેઢી ચાલુ રાખવાની હોય છે. શુભાંગી સે વન્ડરફુલ, અદ્ભુત. વોટ અ ડિઝાઇન ઓફ નેચર, કુદરતની કેવી કરામત. મિત્રા સે દેવાંગી હિયર ઇઝ યોર બુક. દેવાંગી આ રહ્યું તારું પુસ્તક. It has very interesting information about birds. એમાં પક્ષીઓને લગતી ખૂબ રસપ્રદ બાબત છે. દેવાંગી સે birding is my passion. यानी પક્ષીઓમાં માહિતી મેળવવી એ મારો શોખ છે. મિત્રા look, શુભાંગી here is a picture of a tailor bird's nest. કે મિત્રા જો, શુભાંગી આ ચિત્રમાં દરજીડાનો માળો છે. શુભાંગી સે wow, it's cool, ખૂબ સુંદર. દેવાંગી સે let's talk about another interesting bird. ચાલ આપણે બીજા કોઈ પક્ષી વિશે વાત કરીએ. look, this is Indian grey hornbill. જો આ Indian grey hornbill નામનું પક્ષી છે. this bird is common એટલે દેખાય છે in Indian subcontinent. subcontinent એટલે ઉપખંડ, यानी આ પક્ષી એ ભારતીય ઉપખંડમાં જોવા મળે છે. it has grey feathers all over the body with light grey and dull belly. मतलब કે એના આખા શરીર પર એ ગ્રે यानी રાખોડી પીંછા હોય છે, જ્યારે એનું પેટ જે છે એ થોડું ઝાંખું હોય છે. શુભાંગી સે યુક્ત દીદી where does it live? તે ક્યાં રહે છે? દેવાંગી સે its habitat એટલે વસવાટ. Its habitat is both in wild as well as urban areas, especially large trees. દેવાંગી કહે છે કે તેનો વસવાટ જે છે ખાસ કરીને એ જંગલ અને શહેરી વિસ્તાર, ખાસ કરીને એ મોટા વૃક્ષોમાં. અર્બન એટલે શહેરી, એનું ઓપોઝિટ થાય રૂરલ એટલે ગ્રામ્ય. શુભાંગી સે its beak is quite strange, isn't? beak એટલે ચાંચ, એની ચાંચ એકદમ વિચિત્ર છે, ખરું ને? દેવાંગી સે yes dear, હા વાલી. its beak or bill has an extra portion like a horn and that's why it is called hornbill. यानी એના એને એક વધારાની ચાંચના ઉપર એક સિંગડા જેવો ભાગ હોય છે અને એટલા જ માટે એને એ hornbill કહેવાય છે. one more interesting thing is that
ઇટ નેસ્ટ ઇન હોલોઝ ઓફ ટોલ ટ્રી. એક બીજી રસપ્રદ બાબત એ છે કે મોટા વૃક્ષોના પોલાણમાં એ માળો બનાવે છે. The female enters the nest hollow and seals it by the using mud pellets supplied by the male. यानी જે માદા જે છે એ આ મોટા ઝાડના પોલાણની અંદર પ્રવેશ કરે છે અને પછી એ નર પક્ષી દ્વારા એ માટીની જે પિલેટ એની ગોળીઓ આપે છે એના દ્વારા એને સીલ કરી દે છે, બંધ કરી દે છે. The male takes care of the female and its newborn chicks. यानी જે નર પક્ષી જે છે એ માદા અને એના તાજા જન્મેલા બચ્ચાની એ સાર સંભાળ લે છે. It supplies food to the mother and chicks. તે માદા અને બચ્ચાને ખોરાક પહોંચાડે છે. શુભાંગી છે what a caring dude. કેવો પ્રેમાળ નર. દેવાંગી છે such a difficult task to feed the whole family. ખરેખર આખા કુટુંબને એ ખવડાવવું એ મુશ્કેલ કાર્ય છે. For the whole day, આખો દિવસ it has to collect food. આખો દિવસ એને ખોરાક એ ભેગો કરવો પડે છે. And for its caring behavior for female, यानी માદા પ્રત્યે તેના પ્રેમાળ વર્તનના કારણે it is called vahugelo in some areas of our state, meaning one who takes extra care of his wife. यानी આપણા રાજ્યના કેટલાક ભાગોમાં એને વહુગેલો કે જે પત્ની પ્રત્યે વધુ પડતો પ્રેમ રાખે છે એવું કહેવામાં આવે છે. શુભાંગી છે વાવ that is great. ખૂબ અદ્ભુત કહેવાય. My teacher also says that we should be helpful to others. મારા શિક્ષક હંમેશા કહે છે કે આપણે બીજાને મદદરૂપ થવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે આગળનો પાઠ આપણે એ બીજા વિડીયોમાં જોઈશું. થેન્ક્સ ફોર વોચિંગ.